ભરૂચ શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। દલાલો ઠેલો ભરી ડોક્યુમેન્ટ લઈ બેઠા હતા। 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર હજુ ચાલુ નથી થયું। માત્ર 200 ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકોની લાઈન લાગે છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે। જેમ જેમ શાળાઓ ખોલવાની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ વાલીઓ છે જનસેવા કેન્દ્ર પર જરૂરી ડોક્યુમેન્ટ બનાવવા માટે આવતા હોય છે। સીધા દ્રશ્યો જનસેવા કેન્દ્રના બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે 200 મીટરથી પણ વધુ મોટી લાઈન લાગી છે। કેટલાક વાલીઓ હોય, વિદ્યાર્થી હોય, તમામ છે તે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ હોય તો આવકનો દાખલો હોય કે ડોમેસાઇલ હોય કે સરકાર દ્વારા જે યોજના શરૂ કરવામાં આવી છે લક્ષ્મી યોજના, તેના માટેના તમામ જે ડોક્યુમેન્ટ્સ લેવા માટે અહીં વિદ્યાર્થીઓ, વાલીઓ તમામ છે તે અહીં આવી પહોંચતા હોય છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે કેટલા વાગ્યાથી અહીં આવ્યા છે। તમે આ પહેલે સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે આ મોટી કતાર તમે જોઈ શકો છો, તે કોઈ મતદાન કરવા માટે નથી પહોંચ્યા, તે લોકો પોતાના ડોક્યુમેન્ટ્સ લેવા માટે અહીં આવ્યા છે। આટલી મોટી જે કતાર જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવી પહોંચતા હોય છે જરૂરી ડોક્યુમેન્ટ્સના માટે। કોઈ આવકનો દાખલો મેળવવા માટે આવતા હોય છે તો કોઈ પોતાના ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે આવતા હોય તો આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। જી, આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? તો અહીંયા અત્યારે જ આવ્યો છું, પણ સવારથી લાઈનમાં લાગેલા છે લોકો। કયા ડોક્યુમેન્ટ લેવા આવ્યા છો? હું તો એ પોતાનું જે આપણે આવકના દાખલા છે ને એ લેવાને આવ્યો છું। હા, જેમ જેમ શાળાઓ ખુલતી હોય છે તો આવકનો દાખલો ખૂબ જ મહત્વનો હોય છે પુરાવા માટે। તો આપણે કેટલાક લોકો પણ સવારથી આવ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે અમને બોલાવી રહ્યા છે કે ભાઈ અમારો ઇન્ટરવ્યૂ લો, કાં તો ક્યાંક ને ક્યાંક તેમને હેરાન પરેશાન થઈ રહ્યા હોય એવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આટલા આકરા તાપની અંદર પણ લોકો અહીં લાઈનમાં ઊભા રહેતા હોય છે। હજી કયા ડોક્યુમેન્ટ લેવા આવ્યા છો? આ આવકનો દાખલો લેવા આવ્યા છીએ, પણ હજુ કેટલી લાઈન છે જુઓ। આ ગરમીમાં કેવા માણસોની તબિયત બગડે। કેટલા વાગ્યાથી આવ્યા છો? 6 વાગ્યાના આવેલા છીએ। હજી સવારે 6 વાગ્યાથી લોકો અહીં આવ્યા છે। આટલી આખરે આ તાપની અંદર લોકો જરૂરી ડોક્યુમેન્ટ લેવા માટે આવતા હોય છે। કેટલાક વિદ્યાર્થીઓ છે, કેટલાક લોકો છે। વાત કરવામાં આવે તો આ જરૂરી ડોક્યુમેન્ટ હોય છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે જનસેવા કેન્દ્રમાં પોતાના ડોક્યુમેન્ટ લેવા જ્યારે લોકો આવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક સરકાર હોય કે તંત્ર હોય એક બીજી એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને જે લોકો અહીં આવતા હોય છે તે લોકોને હાલાકી ન પડે। આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ શું છે? રિદ્ધિબેન। રિદ્ધિબેન, શું કરવા આવ્યા છો? આવકનો દાખલો બનાવવા। હા જી, આવકનો દાખલો મેળવવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ આવતા હોય છે, કારણ કે જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને આવકનો દાખલો ખૂબ જ મહત્વનો હોય છે, શાળાની અંદર આપવાનો હોય છે। આપણે કેટલાક વિદ્યાર્થીઓ પણ આજે વાત કરીશું, લોકો સાથે વાત કરીશું। જી, આપનું નામ? હર્ષદભાઈ। હર્ષદભાઈ, કેટલા વાગ્યાથી આવ્યા છો? 10:30 વાગે। શું કહેશો, કયા ડોક્યુમેન્ટ લેવા આવ્યા છો? આવક દાખલાનો। જી, કેટલાક લોકો છે તે આવકના દાખલો મેળવવા માટે પહોંચી રહ્યા છે। આપણે હજુ પણ કેટલાક લોકો સાથે વાત કરીશું। જ્યાં તમે લાઈન જોઈ રહ્યા છો, આ કમસે કમ 200-500 મીટર લાંબી લાઈન છે અને કેટલાક લોકો અહીં આકરી તાપની અંદર ઊભા છે। તંત્ર દ્વારા પોતાની એક વ્યવસ્થા એવી રીતે ઊભી કરે જેથી કરીને શાળા ખુલવાના સમયે આવી રીતે જે દર વખતે લાઈન લાગતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળે, તેના માટે આપણે દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક જનસેવા કેન્દ્રની અંદર એવા પ્રકારની વ્યવસ્થા કરે જેથી કરીને લોકોને રાહત મળી શકે। વાત કરવામાં આવે તો 200 જેટલા ટોકનો આપવામાં આવે છે અને ત્યાર 200 ટોકન બાદ 200થી વધુ લોકો અહીં લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે। તો હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે કેવી રીતે લોકોને આવકનો દાખલો હોય કે ડોમેસાઇલ હોય, જરૂરી પુરાવા હોય, કેવી રીતે મેળવી શકે। આપણે લોકો સાથે વાત કરી। જી, આપનું નામ? હિમાંશુ। હિમાંશુભાઈ, કેટલા વાગ્યાથી આપ આવ્યા છો? હું 9 વાગ્યાથી આવ્યો। કયા ડોક્યુમેન્ટ લેવા આવ્યા છો? આવક દાખલાનો। જી, આવકના દાખલો મેળવવા માટે લોકો આવ્યા છે। કેટલા લોકો છે આપણે એમની સાથે પણ વાત કરી। ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ અહીં જોવા મળી રહ્યો છે। લોકો જોઈ શકો છો કે તમે આજે લાંબી જે કતારો છે
તે તમે જોઈ શકો છો કે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને અહીંયા આવકનો દાખલો મેળવવા માટે આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે. દર વખતની જેમ જ્યારે શાળા ખુલવાનો સમય હોય છે લોકોની આવી રીતે જ કતાર જનસેવા કેન્દ્ર પાસે જોવા મળતી હોય છે, પરંતુ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક દર વખતની જેમ આ વખતે પણ નિષ્ફળ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે તંત્ર દ્વારા જ્યારે તંત્રને ખબર છે કે આવી રીતે લાઈન લાગતી હોય છે તો એની વ્યવસ્થા પહેલાથી તંત્ર કેમ નથી કરતું, એક મોટો પ્રશ્ન સુરતની જનતા અને ગુજરાતની જનતા પૂછી રહી છે. आपका नाम? गोपाल सिंह। गोपाल सिंह जी, आप क्या करने इधर आए हो? मैं वो आई अपने आय दाखला बनाने वाला है। क्या व्यवस्था क्या है सरकार की क्या व्यवस्था? व्यवस्था तो वो नहीं है भाई, व्यवस्था पानी आने का होना चाहिए गर्मी के अंदर, और इसके लिए जो नंबर डाल के दे रहे हैं इसके लिए, और थोड़ा लेट को ऑफिस खोले थे। अभी कितने लोग इधर लाइन में खड़े हो? लाइन में तो 300 साढ़े 300 आदमी खड़े हैं। क्या लगता है आज आपका काम हो जाएगा आवक का दाखले? हो सकता है, देखो अभी तो शाम तक। શાળા જેમ જેમ ખુલવાની તારીખો નજીક આવતી હોય છે તેમ તેમ વાલીઓ હોય કે વિદ્યાર્થી હોય જરૂરી ડોક્યુમેન્ટ્સ લેવા માટે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચતા હોય છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તંત્રનું જે આયોજન છે, મિસમેનેજમેન્ટ અહીં જોવા મળી રહ્યું છે. શું છે હકીકત? આપણે અહીંના જે સ્થાનિક છે અહીંયા આવકનો દાખલો મેળવવા માટે આવ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. જી, અહીંયા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા? મારું નામ એડવોકેટ ગિરીશ યાદવ છે. અહીંયા સવારે વાલીઓ સવારે 8 વાગ્યાની લાઈન લગાવી દે છે અને 11 વાગે આ લોકો ટોકન આપી દે છે. ટોકન આપ્યા પછી જેટલા વાલીઓ કામ ધંધા નોકરી છોડીને આવે છે એ લોકોને પાછા મોકલી આપે છે. ખાલી આ ઉધના મામલતદાર જનસેવા કેન્દ્રમાં આવી સિસ્ટમ ચાલે છે. તમે બહુ મળી જાઓ ત્યાં 2 વાગ્યા સુધી ફોટો પાડવાનું કામ છે, તમે પૂના જાઓ ત્યાં 4 વાગ્યા સુધી ફોટો પાડવાનું કામ છે, અડાજણ જાઓ ત્યાં 2 વાગ્યા સુધી ફોટો પાડવાનું કામ છે. ખાલી અહીંયા 11 વાગે એટલે તમને મોકલી આપે છે વાલીઓને ધક્કા ખાવા માટે. આ તો છોડો, તમે ઉપર જાઓ તલાટીની ઓફિસ છે ત્યાં દુનિયાભરની લાઈન ઊભી હોય છે, તો વાલીઓ ક્યાં જાય? આ લોકો કેટલા ટોકનો આપવામાં આવે છે? સવારે જેટલા આવી જાય 11 વાગે એટલે આ લોકો ટોકન આપી દેવામાં આવે છે. એના પછી બધાને મોકલી આપે છે ઘરે. કામ ધંધા છોડીને બધા આવતા હોય, સવારે લાઈનમાં ઊભા રહેતા હોય ને પાછા એ લોકો પાછા જવા પડતા હોય મજબૂરીમાં. કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ અહીંયા બનાવવામાં આવે? અહીંયા આવકનો દાખલો છે, નોન ક્રિમિનલ છે, EWH છે, અને હજુ આ જો નવા બધા આવ્યા છે હમણાં છોકરીઓની કોઈ યોજના આવી છે એના ડોક્યુમેન્ટ અહીંયા બનાવવામાં આવે છે. આવકનો દાખલો મેળવવા માટે જે કતાર આપ જોઈ રહ્યા છો, વાત કરવામાં આવે તો બહારની વાત કરીએ તો બહાર બધા એજન્ટો બેસેલા હોય છે. ક્યાંક ને ક્યાંક મીડિયાને જોઈને એજન્ટો છે તે રફુ ચક્કર થયા છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે 200 ટોકન અહીં આપવામાં આવે છે તો આટલી મોટી સંખ્યામાં જે ડોક્યુમેન્ટ લેવા લોકો આવ્યા છે તે લોકોને કેવી રીતે ડોક્યુમેન્ટ મળશે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.